તો આ તરફ અમદાવાદ મનપાની ચૂંટણીમાં ઈવીએમમાં ક્ષતિ જોવા મળી છે। અમદાવાદ ઈવીએમ ખોટવાયું છે। અમદાવાદમાં રામોલ હાથીજણ વોર્ડની આ ઘટના છે। ઈવીએમ ખોટવાયું છે, ટેકનિકલ કારણોસર થયું છે બંધ અને દૂન સ્કૂલના બૂથ નંબર 44માં આ ઘટના બની છે। ઈવીએમ બંધ થઈ ગયું છે। સવારમાં જ હજુ તો મતદાનની શરૂઆત થઈ છે અને એવામાં જ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। જો કે તંત્ર અત્યારે કામગીરીમાં જોતરાયેલું છે। ઘણી વખત તેને ચેન્જ કરવાની જરૂર પડતી હોય છે। ક્ષતિ જે પણ આવી છે તેને દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। અમરેલીથી સમાચાર। સ્થાનિક ચૂંટણી માટે મતદાન શરૂ। સાંસદ પરસોત્તમ રૂપાલાએ મતદાન કર્યું। રૂપાલાએ ઈશ્વરિયા ગામમાં મતદાન કર્યું। મતદાતાઓને 100% મતદાન કરવા અપીલ કરી। તાપ વધે તે પહેલા મતદાન કરવા અનુરોધ કર્યો। હવામાન વિભાગની આગાહી છે તે મુજબ ગરમી ખૂબ જ આકરા તેવર બતાવી રહી છે। તે વચ્ચે સૌ મતદારોને અપીલ કરવામાં આવી રહી છે કે વહેલી સવારે જ આપ મતાધિકારનો ઉપયોગ કરો। લોકતંત્રના પાયાના એકમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું આજે મતદાન થઈ રહ્યું છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે આપણે સૌ મતદાન કરવા માટે આવ્યા છીએ। મારી આપ સૌ મતદાર ભાઈ બહેનોને મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે, 100% મતદાન સૌ કરજો। શાંતિથી મતદાન કરો અને સૂર્યનારાયણ તપે એની પહેલા મતદાન કરો। લોકશાહીમાં મત આપવો એ આપણો અધિકાર પણ છે અને આપણી ફરજ પણ છે, એટલે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ અને બધા જ લોકો મતદાન કરે એવી વિનંતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। હું અત્યારે છું અમરેલી નજીક આવેલા ઈશ્વરિયા ગામે। થોડીવાર પહેલા જ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ અહીં મતદાન કર્યું છે। જોકે નવાઈની વાત એ છે કે હજુ સુધી મતદાન મથકો પર લાંબી લાઈનો નથી લાગી। જોકે ઉનાળાનો સમય છે, બપોરે ગરમી પણ વધી જવાની છે, તો રૂપાલાએ પણ વિનંતી કરી છે કે લોકો સવારથી જ સૂર્ય તપે એ પહેલા મતદાન મથકો પર આવી પહોંચે। અમરેલી જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાના મતદારો આજે મતદાન કરી રહ્યા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। જૂનાગઢની વાત કરીએ તો કેશોદના ધારાસભ્ય પરિવાર સાથે પહોંચ્યા છે મતદાન મથક। ધારાસભ્ય દેવા માલમ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા અને મતદાન કર્યું છે। માંગરોળ તાલુકાના થલ્લી ગામે કર્યું છે મતદાન। લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે તેઓએ પણ લોકોને અપીલ કરી છે। સવારે વહેલા 7 વાગે મેં મતદાન કર્યું। મારા પરિવારે પણ મતદાન કર્યું। તમામ મારા પરિવારના પણ બધા આવ્યા અને પહેલું મતદાન મેં કર્યું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા। આજે મતદાનનો દિવસ હોય, પહેલા મતદાન અને પછી જલપાન। મતદાનના આંકડા સામે આવ્યા છે। પહેલા 1 કલાકમાં અંદાજે 3.5% મતદાન થયું। 15 મહાનગરપાલિકામાં અંદાજે 2.9% મતદાન। જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજે 3.2% મતદાન થયું છે। નગરપાલિકામાં અંદાજે 4.1% મતદાન થયું છે। એક કલાકનો સમય થયો છે મતદાનની પ્રક્રિયા શરૂ થયાને પહેલા જે આંકડા છે સામે આવ્યા છે 1 કલાકના, તેની જાણકારી તમને આપી દઉં। અંદાજે 3.5%ની આસપાસ મતદાન થયું છે। 15 મહાનગરપાલિકામાં 2.9%, જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજે 3.2%, એટલે કે મહાનગરપાલિકામાં જે મતદાન થયું છે તેના કરતા જિલ્લા અને તાલુકા પંચાયતમાં સારો એવો મતદાન 1 કલાકમાં થયો છે। હજુ પણ ન્યૂઝ 18 ગુજરાતી તમને અપીલ કરી રહ્યું છે કે તમારા ઘરોથી બહાર નીકળો અને મતદાનની પ્રક્રિયામાં સામેલ થાઓ। जी बिल्कुल, कारण के गर्मी વધવાની છે એ માટે વહેલા બહાર નીકળો અને મતદાન કરો તેવી અપીલ ન્યૂઝ 18 ગુજરાતી પણ કરી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 393 સંસ્થાઓ માટે મતદાન અને કુલ 9254 બેઠક પર મતદાન। કુલ 25516 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થવાનું છે। 15 મનપાની 1001 બેઠક માટે મતદાન। 84 નગરપાલિકાની 2239 બેઠક માટે મતદાન। 34 જિલ્લા પંચાયતની 1090 બેઠક માટે મતદાન। 260 તાલુકા પંચાયતની 4976 બેઠક માટે મતદાન અને કુલ 4,08,16,713 મતદારો કરશે
મતદાન 2,10,71,000 પુરુષ મતદારો છે અને 1,97,44,864 મહિલા મતદારો છે. 848 અન્ય મતદારો પણ આજે મતદાન કરી રહ્યા છે. પરંતુ ગરમી વધવાની છે, જે રીતે હવામાન વિભાગની પણ આગાહી છે, માટે ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરી રહ્યું છે કે વહેલી સવારે, અત્યારે સવારના પહોરમાં, ઠંડા પહોરમાં કહેવાય છે ને કે ઠંડો પહોર છે, જલ્દી બહાર નીકળો, મતદાન કરો ને પછી બીજા કામ કરો. વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ વહેલી સવારે પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી અને મતદાન કર્યું છે. અત્યારે રમણભાઈ પાટકર અને એમનો પરિવાર આપની સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીએ. રમણભાઈ, શું કહેશો? આજે વહેલા મતદાન કરવા પહોંચ્યા છો અને વધુમાં વધુ લોકો મતદાન કરે માટે શું કહેશો? ઉમરગામ તાલુકો ગુજરાતનો જે છેલ્લો તાલુકો છે અને એ તાલુકાની અંદર જે વિકાસ થયો છે એ વિકાસને કારણે આજે અમે દાવા સાથે કહીએ છીએ કે ઉમરગામ તાલુકા પંચાયતની 8 સીટ, તેમાં એક બિનહરીફ આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીની. 7 સીટ અમે જીતી જઈશું. 30 તાલુકા પંચાયત છે, 30 તાલુકા પંચાયત જીતી જઈશું. અમારા ઉમરગામ નગરપાલિકાની અંદર 28 સીટ છે, તેમાં 8 સીટ બિનહરીફ થઈ છે અને બાકીની સીટ પણ અમે ભારતીય જનતા પાર્ટી તરફ જીતી જઈશું. વલસાડ જિલ્લાની જે અમારી 36 સીટ છે તેમાંથી એક સીટ અમે બિનહરીફ આવી છે અને બાકીની સીટો અમે સરળતાથી જીતી જઈશું. મહાનગરપાલિકાની પણ એક સીટ આવી છે અને બાકીની સીટો અમે સરળતાથી જીતી જવું છે. ભારતીય જનતા પાર્ટી વિકાસના સાથે ચાલે છે. સમગ્ર ગુજરાતની અંદર વિકાસનો દોર ચાલી રહ્યો છે અને એનો માહોલ અમારા ફળિયા સુધી પણ આવી ગયો છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વધુ લોકો મતદાન કરે તે માટે શું કહેશો? અહીં ઉમરગામ તાલુકામાં ધોળીપાડા ગામ ખાતે જે લોકો 100% મતદાન થવાની પણ ખાતરી થઈ રહી છે, એટલા માટે કે જે ભારત દેશનો વિકાસ જોઈ રહ્યા છે એ જ વિકાસ એક ગામડા સુધી પણ વિકાસ અમે બધા જ મતદારો અને જન સુધી આ પહોંચી રહ્યો છે વિકાસ, તો લોકો 100% વિકાસને જ મત આપશે. તો આપ શું કહેશો? વધારે મહિલાઓ બહાર આવે અને મતદાન મથક સુધી પહોંચે, આપ કઈ અન્ય મહિલાઓને શું કહેશો? વહેલી સવારે આપે મતદાન કર્યું. હું દરેક મહિલાઓને એ કહેવા માંગુ છું કે આપ સૌ ઘરનું કામકાજ છોડી આપ સૌ પહેલાં આપણે મતદાન કરીએ અને વિકાસ સાથે જોડાઈએ. આ વખતે જે જન સમર્થન છે એ વિકાસને મત આપશે અને વિકાસ જ આગળ આવશે. અમારા ધોળીપાડા ગામમાં પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં મતદાન થશે એવી અમને ખાતરી છે. તો આ રીતે રમણ પાટકર અને તેમનો પરિવાર પણ અહીંયા આગળ મતદાન કર્યું છે અને વધુ લોકો આ વખતે આ લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય અને મતદાન કરે તે માટે પ્રેરણા આપી રહ્યા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરગામ, વલસાડ. રમણ પાટકરે પણ મતદાન કર્યું હતું. મહાસંગ્રામનું આ મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું, એટલે કે 7 વાગ્યાથી, અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ મતદાન કર્યું. રમણ પાટકરે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. ભાજપની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો.